નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા છે પીએમ પોષણની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં પગાર ધોરણ છે મિત્રો 25,000 રૂપિયા આપવામાં આવશે અને પરીક્ષા વગર સીધી નોકરી માટેની એક તક આવેલી છે। આ ભરતી છે મિત્રો મે મહિનાની અંદર 2025ની સરસ મજાની ભરતી છે। આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। અમદાવાદ જિલ્લાની અંદર છે પીએમ પોષણ યોજના હેઠળ 11 મહિનાના કરાર આધારિત આ ભરતી આવેલી છે, જે 2 પોસ્ટ માટેની ભરતી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર, જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય, જેમાં હોમ સાયન્સ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે અથવા તો સાયન્સની ડિગ્રી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો। પગાર ધોરણ 25,000 રૂપિયા રહેશે અને કુલ જગ્યા 8 રહેશે। વય મર્યાદા 18 થી 58 વર્ષ રહેશે અને અનુભવની વાત કરીએ તો કે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજનનો અનુભવ છે એને અગ્રિમતા આપવામાં આવશે, એટલે કે પહેલા પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ બીજી પોસ્ટનું નામ જોઈએ તો કે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય પણ 50% સાથે, એટલે કે 50% કરતાં વધારે મેળવેલા હોવા જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 15,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। કુલ જગ્યા 2 રહેશે। વય મર્યાદા જોઈએ તો કે 18 થી 58 વર્ષ રહેશે અને અનુભવની વાત કરીએ તો કે વહીવટી કામગીરીનો, એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજનનો અનુભવ હશે તો એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। આવી રીતે 2 પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/5/2025 રહેશે। ફોર્મ તમારે આ સરનામા ઉપરથી મેળવવાનું અને ત્યાં જમા કરાવવાનું। જે જિલ્લા પુરવઠા અધિકારી છે, પીએમ પોષણ યોજનાની કચેરી છે, જિલ્લા સેવા સદન છે, સુભાષ સર્કલ બ્રિજ પાસે અમદાવાદ, જેનો પિનકોડ નંબર છે 380027। આ સરનામા ઉપરથી તમારે ઓફલાઈન અરજી પહેલા મેળવી લેવાની અને ત્યાર પછી તમે પોસ્ટ મારફતે અથવા તો રૂબરૂ પણ જમા કરાવી શકશો। અને અરજી સાથે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના, તો કે અરજી ફોર્મ એ કચેરીમાંથી તમારે રૂબરૂ મેળવવાનું, એની સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ છે, અનુભવનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, આ તમામ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરી તમારે સાથે જોડવાના રહેશે। અને મિત્રો આવી જ તમારે અવનવી માહિતી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એમાં પીડીએફ સ્વરૂપે મળતી રહેશે અને આપણી યુટ્યુબ ચેનલ છે એજ્યુ પ્રવાસ નામની, એમાં તમને વિડીયો દ્વારા તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।